ભજન જ કરવાનું. હે મહારાજ મને વર આપજો, કોઈ નથી તો હું સેવા કરી લઉં, પણ મને કોઈના વિશે ભાવભેદ ન થાય, મને કોઈના સ્વભાવનું મનચિંતન ન થાય, મને વ્યક્તિનો આકાર ન દેખાય. એટલે આજે દ્રઢ સંકલ્પ કોઈ પણ ભોગ આપણે કરીએ, અનંત પ્રકારની અપેક્ષાઓ છે, અનંત પ્રકારની. યોગી મહારાજે એક સેવકની ફરિયાદ, યોગી મહારાજને એક સેવકે એક બીજા સેવકની ફરિયાદ કરી. તારે યોગી મહારાજ હસતા હસતા બોલી ઉઠ્યા, શાસ્ત્રીમાં સંભાળ લેશે, પેલાનું મોડું આટલું થઈ ગયું. અમે તો બધું નિરંતર ચારે નિરંતર હતા સ્વામીજીની સાથે, નિરંતર. પોસ્ટમાં તો નિરંતર આવે, બધા હજારો આવે ને જાય, તો હું તો ત્યાં બેઠો હોવ જ. સ્વામીજીનું હેત નિરપેક્ષ ભાવે હતો. જો અપેક્ષાથી હેત હોય તો સ્વામીજીને ઊંઘ ઉડી જાય, મારા બધા વર્તતા જ નથી. અપેક્ષાવાળું હેત હોત તો હેત માયા દયા પ્રીતિ ખોટી ઊભી થઈ જાય. આપણે હેત માયા દયા પ્રીતિથી અપેક્ષાઓ રાખીએ છીએ. આપણે પોતાના સ્વસારોનું પોષણ કરવા અપેક્ષા રાખીએ છીએ, પોતાનું ડાપણ પ્રગટાવવા માટે અપેક્ષા રાખીએ છીએ, કોઈ રાગનું પોષણ કરવા માટે અપેક્ષા રાખીએ છીએ. આપણી ફરજ છે આપણા ધોકડાને, આપણા શાલિંગ્રામને સેવામાં લય કરી નાખવો છે. બસ સેવામાં લીન, સેવામાં એને ચંદનની જેમ ચર્ચી દેવું છે, ચંદનની જેમ ઘસી નાખવો છે. મારે કોઈની પાસે અપેક્ષા રાખવી નથી, મારે મારા દેહને મારે ઘસી નાખવો છે, મારી ઇન્દ્રિયોને પોઝિટિવ બનાવી દેવી છે, અને મારે મારા મન બુદ્ધિને સાથ આપવા નથી. જેટલું સંતને ગમે, ભગવતીને ગમે એટલું જ સાથ આપવો છે, બાકી મન બુદ્ધિને કોઈ સાથ નથી આપવા. આવી એક ભાવનાથી આપણે જીવી લેવો છે. બહુ સૂક્ષ્મ વિષય છે, છતાંય મેં થોડોક સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ ભાઈએ 3 લીટી બહુ સરસ સમજાયું. અને અહીંયા બી જેમ જેમ અપેક્ષાઓ રાખશો તેમ તેમ માયાનો થર જાડો થશે, અને જેમ જેમ માયાનો થર જાડો થશે તેમ તેમ તમે દૂર 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 પરમપિતા પરમાત્મા પુરુષોત્તમ નારાયણથી દૂર દૂર ધકેલાતા જશો. જે અપેક્ષા આનંદને ઓછો કરે છે. ઓરિજિનલ આનંદ, લૌકિક આનંદ વધારે. તમારી અપેક્ષા કોઈ પૂરી કરે, હાશ તમને આનંદ થઈ જાય, હા મારો માણસ છે, મારી વાતને સમજે છે. અને કોઈ તમારી વાત ન સમજે તો એ પેલો ઉદાસ થઈ જાય. તમે કોઈ વાતને કોઈને વાત કરી ન ગમે, કોઈએ પોતાના મિત્રને વાત કરી એની સાથે મૈત્રી બાંધવા માટે, અને પેલા ઉપેક્ષા કરી. કોઈની જોડે મૈત્રી બાંધવાની નથી, આત્મીયતા રાખવાની છે. દરેકની સાથે આત્મીયતા રાખવાની છે. સંબંધ કોઈની સાથે કરવાનો નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, આ જ્ઞાન જેને ભૂલે, જાને ભૂલે છે કે માને, એ તો અક્ષરધામનો મુક્ત જ કહેવાય. તમે બધા અક્ષરધામના મુક્ત જ છો. ભૂલકુની યાત્રા અક્ષરધામના મુક્ત જ. કોઈ આત્મીય બને કે ન બને, અક્ષરધામ મુક્ત જ. પણ હું તમને, તમે ક્યાં ઓટા મારીને ફસાઈ જાવ છો, તમારો ટાઈમ ક્યાં બગાડો છો, એનું પહેલો લેસન જ આપો છો, અપેક્ષાઓ. પછી બીજા 5 લેસન આવવાના છે, પણ આપણે આમાંથી બહાર નીકળવો છે. જેની સેવા કરવાથી જો મને પ્રભુના સુખનો આનંદ ન થતો હોય તો સમજી લેવાનું કે તમે તમારા મનની સેવા કરો છો. એટલે હું તમને કહું છું કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા કરવાની. મધ્ય 59 તમે સેવા કરી, તમને આનંદ થવો જોઈએ. ધનભાગ ધન ગળી કે હાશ આજે મુક્તો બહુ જમવા આવી ગયા. સાક્ષાત બધા ભગવાન સ્વામિનારાયણ જમી રહ્યા છે, શાસ્ત્રીમાં યોગી મહારાજ જ, કાકાજી બાપ્પાજી જ જમી રહ્યા છે. એવા ભાવથી જો આપણે જમાડીએ નહીં તો હૃદયના ભાવ સૂક્ષ્મ શરીરનો કચરા ઉપર જે સામે ડામ ન દે પ્રભુ, ઓછા ન થાય, કસાય નહીં, આ વ્યક્તિનું શુદ્ધિકરણ ન થાય. જે દિવસે મધ્ય 28-41 પ્રમાણે સેવા થશે તે દિવસથી જ અવ્યક્તનું શુદ્ધિકરણ થશે. બાકી અવ્યક્તનું શુદ્ધિકરણ નહીં થાય. સેવા કરવામાં જો રાગનું પોષણ થતું હોય, મૈત્રી બાંધવામાં જો રાગનું પોષણ થતું હોય, અપેક્ષાનું પોષણ થતું હોય, તો જે સામે તટસ્થ ભાવ રાખીને ભજન કરજો. પણ કોઈની સાથે આત્મીય થવાનું છે. મૈત્રીથી, અતૂટ ભાવથી સ્થૂળ ફ્રેન્ડશીપ મૈત્રી જોઈએ જ નહીં. જે મિત્ર
તમારા સ્વભાવનું પોષણ કરે. અને જે મિત્ર સવારના પરમાં ભજનમાં ધ્યાન આવે અથવા જે મિત્રના આકારે તમે નિરંતર રહેતા હોય એવા મિત્ર ત્યાં આગળ ઠાકોરજીને પ્રાર્થના કરીને, સંતને પ્રાર્થના કરીને જાગ્રત થઈ જજો. નહીં તો તમારી અપેક્ષાનું પોષણ થશે જ. હું કોઠારી છે ને એટલે તટસ્થ કહું છું. તટસ્થ સાધુ, તટસ્થ સેવા એ રીતે કરવાની. જે તટસ્થ છે એ ક્યારેય ગરમ નહીં થાય. જે તટસ્થ છે એ શાંત પ્રશાંત રહેશે. એ તટસ્થ છે એ કોઈ વ્યક્તિ વર્તે કે ન વર્તે એની અપેક્ષા નહીં રહે. જે તટસ્થ છે એનો સંબંધ એક ધારો વધતો જાય છે. એમાં આપણે બધા ખૂબ જાગ્રત રહેવાનું છે. ભલે આટલી લોબી પહોરી મોટી ઊંડી વાતો ન સમજ પડે, પણ મારે ધીમે ધીમે ધામ મુક્તો પાસે અપેક્ષાઓ, મારા ભગવતી મુક્તો સાથે, મારા અંગત મિત્રો સાથે, આવનારો સમાજ અથવા જે સમાજમાં હું બેઠો છું એ સમાજની પાસે મારે જે અપેક્ષાઓ રાગ અને દેહભાવને દેહભાવનું પોષણ કરે એવી અપેક્ષાઓ ક્યારેય રાખવી નથી. સૂચન કરવું છે તટસ્થ ભાવે, મૈત્રી ભાવે વાત કરવી છે તટસ્થ ભાવે. આપણે એ પ્રકારના ભાવથી જીવી લેવું છે. બાકી અપેક્ષાઓ છે ત્યાં આત્મીયતા નહીં હોય, અપેક્ષાઓ છે ત્યાં સંબંધ નહીં હોય, અપેક્ષાઓ છે ત્યાં જય સ્વામિનારાયણ તમારા રાગનું પોષણ હશે તો આજના શુભ મંગલકારી દિવસે 1987 સાલની વાત હતી ને 2 સંતો મારી પાસે આવ્યા. એટલે એમને વાતો શરૂ કરી દીધી કે કોઠારી આમ વર્તો તો સારું, આમ વર્તો તો સારું, આમ વર્તો તો સારું. કોઠારી સાહેબ તો વર્ષે મને વિશ્વાસ છે. મેં એમને બહુ સ્પષ્ટપણે કહ્યું કોઠારી સાહેબ તો વર્ષે મને વિશ્વાસ છે. તમે ક્યારે શરૂઆત કરશો? તમે જેને શરૂઆત કરી હોય ને એને ગાંઠ ન હોય, આંટી ના હોય, એને ચૂક ના વાગે, માખણ જેવું હૃદય હોય, બસ એનું ધ્યેય એકદમ નીટ એન્ડ ક્લીન હોય, ન અરુચિ, ન અભાવ, ન ભાવફેર. અપેક્ષા છે તો અભાવ છે, અપેક્ષા છે તો આંટી છે, અપેક્ષા છે તો અંતરાય છે, અપેક્ષા છે તો અરુચિ છે, અપેક્ષા છે તો આત્મીયતા નથી. અપેક્ષા ક્યારે શું કરીને નાખશે એ આપણને ખબર નહીં પડે. આપણે અપેક્ષાઓ રાખીએ છીએ વર્તવા માટેની તાલાવેલી હોતી નથી. પહેલો હું વર્તી લઉં, બસ પહેલો હું જીવી લઉં, પહેલો હું સુખ્યો થઈ જાઉં, પછી બાકીનું બધું. બાકી દુનિયા ભલે દુનિયાને જ્યારે સુખી થવું થાય, બ્રહ્માંડો અનંત વર્ષોથી ઊભા થાય છે અને લય થાય છે. મારે પહેલા સુખી થવું એટલા જ માટે આ શિબિર છે. અને આજે આટલું ભલે મારી વાતની કોઈ સમજ ન પડી હોય પણ આપણે એવી તમને એટલો તો ખ્યાલ આવી જશે જ. અપેક્ષા અભાવ લેવડાવે 1, અપેક્ષા અરુચિ પ્રગટાવે 2, અપેક્ષા આંટી પ્રગટાવે